રામ રામ ને સીતારામ બધાને માતાજી હું હારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજથી હવે આપણે પ્લાસ્ટરનું કામ ચાલુ થઈ ગયું છે અને આપણે હવે થોડા ઘણા ફ્રી થવા મળે છે, કેમ કે એમાં હવે આપણે કઈ બીજું કામ કરવાનું ન હોય. આપણે માલ સામાન ને એવું બધું હોય, એ રૂમમાંથી બારો કાઢવાનું ને એવું બધું કામ હોય. પણ પેલા તો આપણે ઓલ બાજુનો હોલ છે ને એમાં પ્લાસ્ટરનું કામ આજે ચાલુ કર્યું છે. એમાં કમ્પ્લીટ થઈ જાય પછી ફરતું આપણે લેવાનું થશે. એટલે રૂમમાં સામાન તો આપણે જે અંતારે બધો પેક જ છે એમ કહેવાય ને, રૂમમાં પડ્યો છે. અને આજે બા અને અંકિતાબેન બે જતા રહ્યા છે જીરું નીંદવા. હારોહાર જીરામાં થોડું ઘણું ખડ ને એવું બધું થઈ ગયું છે. અને હવે આમાં આપણે પ્લાસ્ટરનું કામ હોય એટલે એમાં આપણી કઈ જરૂર ન હોય. એ તો માલ સામાન ને એવું બધું રેતીનું ને એવું બધું હોય એ બધા એના એ અંબાવે. નકર તો આપણે પારાપીટ ને એવું બધું કરતા હતા તો ત્યાં આપણે બધું અંબાવાનું થતું હતું. સિમેન્ટ ને એવું બધું છે, રેતી ને એવું છે, કોઈ ઈટું ને એવું બધું છે, પાણીના ઠેઠ મોટર ચાલુ કરવાની બંધ કરવાની એવું બધું કામ હોય. પણ હવે એવું બધું કામ થોડું ખેલું થઈ ગયું છે. પ્લાસ્ટરનું કામ તો એ લોકો બધા કરશે. રામ રામ ને સીતારામ ડાયરા. તો આજે પણ આપણે અગાસી ઉપર આવતા રહ્યા છીએ અને એમ કે અગાસી ઉપર પારાપીટનું ટોટલ કામકાજ થઈ ગયું છે. અને આજે એમ કહેવાય કે આપણે લાઇટ ફિટિંગનું કામકાજ કમ્પ્લીટ થઈ જશે. અને જે બાથરૂમનું આપણે આ બાજુના જે બાકી રહ્યા ને એનું પણ કામકાજ કમ્પ્લીટ થઈ જશે. કા એવું બધું છે ને આજ તો ઘણા બધા કમ્પ્લીટ થઈ ગયા ને એક કામ પાછું નવું હોય છે ચાલુ થઈ ગયું પ્લાસ્ટરનું. અત્યારે જો અમારે પાણી પાવાનું ને એવું બધું કામકાજ હાલે છે. પણ પ્લાસ્ટર આપણે ક્યાં ચાલુ કર્યું આપણે હે ને જણાવી દીધું હતું. આપણે હે ને આ પેલો જે વોલ રહ્યો ને એમાંથી આપણે પ્લાસ્ટર કરવાનું કામકાજ ચાલુ કરી દીધું. અડધો પડધો થઈ ગયો છે પણ તમને હજુ સુધી બતાવ્યું નથી, કેમ કે અમે ફરી જ નથી રહ્યા, નવરા જ નથી થયા. અને હમણાંથી આ મકાનનું એમ કે કામકાજ શરૂ છે ને કઈ વ્લોગ ટાઈમે શૂટ થતો જ નથી, એવું બધું થાય છે. હા, સવારમાં પણ ટાઈમ નથી મળતો અને પછી કામ પછી કામ જાગે, કામ પછી કામ જાગે એવું બધું છે અમારે. હમણાં થાય કે હમણાં વ્લોગ સ્ટાર્ટ કરી દેવું, થોડાક નવરા થઈ ને કાયમ તો પેલા આ કામ કરી નાખવી, એવું બધું હોય. એવું બધું હોય. આવું મકાનનું કામકાજ હોય ને અને પાછું ઘણાની કોમેન્ટ આવી હતી કે અમિતભાઈ તમે કામ બધું હાથે કરવું છે અને પછી પાછા કહો છો કે વાડીએ જવાનો ટાઈમ નથી મળતો. હાથે કામ ન કરવી તો પછી આનું બિલ કેવડું આવે, કેટલું બધું આવે. હા, એવું ન થાય? એવું તો થાય. અને હાથે કામ ન કરીએ તો ધ્યાન તો દેવું જ પડે, રહેવું તો પડે જ ને. હા, કેમ કે હે ને આપણે પારાપીટનું એ જ કામ ખાલી એક આપણે હાથે કરવાનું હતું. બાકી ટોટલ કામકાજ આપણે ઉધડો દઈ દીધું. એમાં અમારે એમ કે કામ ખીલ્લી નહીં અડવાની એ રીતે દઈ દીધું. પછી હાથીને તો કઈ રીતે અમારે કામ દેવું. પણ આજે પારાપીટ જો ને એનો પાછો માલ જ ખાલી અમારે અગાસી ઉપર ચડાવવાનો હતો. એટલે એમ કહેવાય કે 4 દિવસ થોડીક ભીંગ પડે પણ એવું કામ કરવું જરૂરી છે. કા બસ આને પકવવાનું કામ છે. પકવવાનું કામ છે પણ ભલે આપણે ઉધડો દઈ દીધું પણ તોય આપણે અમુક એવા કામ આપણે કરાવવા જ પડે, કેમ કે આપણું ઘરનું પોતાનું કામકાજ કહેવાય. એવું ન ભાઈ આપણે આટલા પૈસામાં કામકાજ દઈ દીધું એટલે હવે આપણે કાંઈ નહીં અડવાનું, એવું અમે માનતા નથી. કેમ કે તોય અમારે એવી થોડી ઘણી મદદ કરવાની હોય ને તો અમે કરી દઈએ, કેમ કે જરૂર હોય ને એમ થાય માણસોનું આગા પાછું છે તોય અમે ભલે ઓધડો દીધો છે ને તોય અમે કામ કરાવીએ, એવું બધું છે. કેમ કે મકાન છે આપણા એટલે કામ તો આપણે કરવું જ પડે ને, અને ફાયદો પણ આપણને જ છે. પારાપીટમાં આમ તો પ્લાસ્ટર કરવાની થોડીક રહેતી હોય તો ઉપર આવી ગઈ છે. હા, એવું છે એમને. હા, એવું નથી પારાપીટ નું નહીં, આ પાછળની દિવાલમાં પ્લાસ્ટર કરે ને તોય થોડાક એક ઓલું શું બાંધે આડું શું કહેવાય, પાલક. હા પાલક, એક પાલક ખુદીને તો કે અહીંથી ઉપરથી માલ પોગાડવી એમ એવું બધું છે ને. આજે હે ને પાણી પાવાનું કામકાજ મને કે છે ને આવું કામકાજ તો મને ફાવે છે કે તમારે જ પાવું ને હું પાણી પાવું. મેં કીધું છે ને આમાં મને ખોટા ધડીકા ન કરાય, કોરું ન રહે એ રીતે પાજે. અગાઉ મેં કહી દીધું છે એટલે વ્યવસ્થિત પાણી પાય. સમજો ક્યાંય કોરું રહે ને એટલે મારે મેળ નહીં ખાય. બરોબર, આટી કાઢવા જવાનું બે જવાનું આને છે ને અમારે આટી કે આટી પછી આટી પડી જાય ને તો પછી પાણી બંધ થઈ જાય અને આવા હાંધા કર્યા હોય ને તો નીકળી જાય, એવું બધું થાય. એટલે હે ને અમે પાણી પાવામાં 2 જણા હોવી અથવા 1 જણા હોવી ને તો પછી હારવાર આટી હરખી કરે જ આવી. કેમ કે આમ ફરતો રાઉન્ડ લેવાનો તો આમે આમ 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 બધી બધું પછી સામે આપણે પગથિયા પૂરો થાય એ રીતે આપણે લેવાનું હોય. હા, પાણી બગાડ ઓછો કરજો. મોટર ચાલુ થઈ છે, લાઈટ નથી ગઈ ને એટલે વાંધો નહીં આવે ત્યાં સુધી. તને ખબર છે આપણે યુટ્યુબ ફેમિલી આપણને મળવા આવી ને અમારે મોટર ચાલુ હતી ને ઓલી કુંડીમાં કે આટલું બધું તમે કે પાણી બગાડો છો કે મોટર બંધ કરી દો. પણ એને ન ખબર હોય ને કે આપણે આ વાડીમાં પાવાનું પાણી છે એટલે મોટર ચાલુ હોય. કા સિટીમાં રહેતા હોય ને એ લોકોનું થોડું એવું થાય. કા આટલું બધું કે પાણી જવા દો હવે તો બંધ કરો એમ. અને આટલું બધું આ આપણે પાવીને આ જરૂરી જ કહેવાય, કેમ કે આને પકવવા માટે આપણે પાણી
પાવું પડે. તો આપણે અત્યારે છે ને 2 મોટર ચાલુ છે, ઓલી ડારની મોટર ચાલુ છે, નાની મોટર ચાલુ છે. આપણે પાણી પાવાનું કામ ચાલુ છે. આ કુંડી ખાલી ન થાય ને એટલે ફટાફટ શિવાની પપ્પાને જો ઉતાવળ રાખવાની છે. ઈ અગાસી ઉપર પારાપીટ ને એવું પાય છે નહીં, તો લાઈટ વહી જાય ઈ પેલા પાઈ દેજો એટલે પાણી આપણું ભરું ને ભરું રહે. આ કુંડી ખાલી ન થાય ને એટલે જો અત્યારે આમાં આ કાલે જાવ ત્યારે શિયાળો છે, કઈ ઉનાળો નથી, પાણી આવા દે માથે. એટલે સરસ મજાની કુંડી છે ને આજ આપણે સાફ કરી નાખી છે. નકર તો આ મોટર માં છે ને શેવાળ હલવાઈ જતો હતો, એટલે આ મોટર વારી ખાલ બંધ થઈ જતી હતી, એટલે સાફ કરી નાખી. એટલે હવે જો આશરું નીર પાણી દેખાતું હશે અને ક્યાંય શેવાળ નહીં દેખાય. નકર બહુ જ શેવાળ થઈ ગયો તો એવું મોડું થતું હતું. ઉતાવળ હતી, જો 3 વાગ્યા છે ને એમાં કુંડી સાફ કરવાનું ચાલુ કર્યું ને કે 4 વાગે કે લાઈટ વહી જાય છે, પણ લાઈટ ગઈ નથી. એટલું સારું છે કે ફટાફટ અમે કુંડી સાફ કરી વાળી અને ભરાય હોત ને ગઈ ને તરત છલકાઈને જાય છે. હવે તો આપણે ભોગાવાના 2 ફેરા હતા ને 1 ફેરો આજે આવી ગયો, એટલે 3 ફેરા કમ્પ્લીટ થઈ જશે. જો 1, 2 ને 3. હવે કદાચ ઘટે ને તો લેવા જવાનું, પણ લગભગ નહીં ઘટે. ભોગાવો રહેતી તો કમ્પ્લીટ 3 ફેરા થઈ ગયા છે. તો આપણે શિવાની બેન ને છે ને અગાસી ઉપર આવું હતું, એને પપ્પાને ભાળી ગઈ એટલે હવે ઉપાધિ નથી. શિવાની તમ તારે જાવ રમો. તો ધડ આવવાનું પાઇપ ખેવાની છે. આટલું પાયું તમ હજી ઠેઠ ઓલા પણ હતા અહીંથી મને થોડુંક જ લાગે ને હજી લાઈટ છે. તમ તાર ઉપાધિ કરતા નહીં કે વહી ગઈ હોય એવું લાગે છે હવે. હા જો આવું હોય, મારું કામ પડ્યું ને શિવાની આવી એટલે હો, નકર હું નથી આવવાની ગાસી ઉપર, પણ શિવાની આવી ને એટલે મેં હાલો શિવાની ને કાંટો મરાઈ આવી આપણે. જો આવું બધું વચ્ચે પડ્યું હોય ને ઈ નડે લાઈન ખેંચવામાં. ખેંચો હવે હાલો. શિવાની ને કયો ખેહે ચાલીને હાલી આવીને કે શિવાની આવીશ તમને પાણી પવરાવા. જો ખેંચે છે ને, જો શિવાની આમ ખેંચે આમ જો પારાપીટ ને તો એમ પાણી પાય છે ને એની વાત જ જવા દો એમ. ઓહો 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 આમ જો ઓહો આમ જો દોડે આમ જો પગલિયું પડ્યા જાય. જો પાણીમાં કેવી દોડે છે. હજી પાણી ભરાઈ રહેશે, કેમ કે આપણે છે ને અહીંયા ભૂંગળાજી પાણીને જાય ને એવા ફીટ કરવાના બાકી છે. એટલે 1-2 ઠેકાણે એક ઓલું કર્યું છે, બાકી બધે છે આમાં બાકી છે એવું છે નહીં. બંધ કરી દેવાની મોટર પાઈ દો હાલો કાય કા. તો અહીંયા છે ને મયુરભાઈ મિતભાઈ ને રમાડે છે ટાયરમાં બિહારી, એટલે આખો પાછો જાય નહીં ક્યાંય. નકર હવે દડવા મળ્યો છે ને ઊંધો થઈ જશે ને. હા ઊંધો થઈ જશે ને એટલે અહીંયા રમાડે છે. જો અને એના મમ્મીને કાકા રેતી સાળવાનું ને એવું બધું હાલતું હતું. કાળી રેતી સાળે છે, કાળી રેતી આપણે છે ને આટલી રહી છે. હવે આને તો સાળવી પડે એમ જ છે. આમાં ડાઠર ઘણું ખરું નીકળે છે, એટલે જો અહીંયા સાળવાનું હાલે છે. ડાઠર તો આપણે સામે નાખ્યું છે ને લાઇટ ફિટિંગ વાળા કાંક લાઇટ ફિટિંગ નું કામ કરે છે. વિહાનભાઈ મોટા ભાઈ ની તો અહીંયા ઉભા છે. હારવારે લીલાબેન ને જ કામ કરવાનું, રેતી સાળવાનું ને સટ્ટા નાખવાનું. બાકી બધાને પ્લાસ્ટર નું કામ ચાલુ છે. અને આ બાજુ વતન જો રેતી ને સટ્ટો નખાઈ ગયો છે, એટલે કાલે એવું લાગે છે કે આનું પ્લાસ્ટર નું કામ લેવાનું છે. એવું છે ને પલાળ દીધું હતું ને, આ લેવાનું છે ને આજ લેવાનું છે. કાલે જ તે ને આ તો પાણી પલાળી રાખી દીધું, અડધું પલાળ દેવાનું છે. કેટલું? હા એટલે કાલે અડધું ઉપડી જાય. અડધું 25 વાગ્યા. હા ઓહો, તો હે ને આપણે ફાઇનલ એમ કહેવાય કે બાથરૂમ નું એમ કહેવાય કે પાઇપ નું કામકાજ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ક્યાંથી ક્યાં દોડે છે, અહીંથી ને આમ ને અહીંથી ને આમ ને ગરમ પાણી ને ટાઢું પાણી ને બધું કરી નાખ્યું છે. કા હવે શું બાકી રહ્યું? પાણી નહીં આવે, એમાં ઊનું પાણી નહીં આવે. આ બાજુ એક જ નળ છે એવું છે. જો આમાં કઈ આપણે બહુ વધારે કઈ ફેન્સી બેન્સી નથી કર્યું, અને નાવાના બાથરૂમમાં ઊનું આવશે ને ટાઢું આવશે એવું બધું છે. હા હવે હા જો તમને આ કહી દઉં, એક ઊનું આવશે, એક ઠંડુ આવશે, ના ઉપલો વાલ રહ્યો ને ઉપર ઠેઠ રહ્યું એના કુંવારો, એટલે 3 થઈ જાય ને. અને આ બાજુ ગીઝર. તો આગે તું પેરે મારે કેમ બતાવું? કેમ મને પેલા જોવાય છે? ઈદ મેં જોઈ ને તું જોઈ ને. કેમ કે આપણે હે ને સોલાર નો પોઈન્ટ મૂક્યો છે અને ગીઝર નો મૂક્યો. જો તમને બતાતું હોય તો, નકર તો પછી બતાવી દઈશું વ્યવસ્થિત. લાઇટિંગ થાય ને ત્યારે. આજે પાઇપ આવવાની લાઇટ ની પાઇપ છે, એનું બોર્ડ અહીંયા આવી જાય. જો અહીંયા એવું બધું છે. અને આ પોઈન્ટ જે મૂક્યો ને આપણે ગીઝર નો મૂકેલો છે. અને આ ઉના પાણીનો, આ ટાટા પાણીનો, અને આ છે ફુવારાનો, એવું બધું છે. બરોબર ના એ તમારે હે ને ઓલું શું કેવાય વોશિંગ મશીન મૂકવું હોય તો એના મુકાય, અને વાલ મૂકવો હોય તો મુકાય. એ સબ ટાંકાઓ પાણી નો ભરવા માટે. અહીંથી ટાંકાનું પાણી જાય ભરાય ઉપર ટાંકો. આવો અને અહીંયા નળ મૂકશે ને તારે? હા ના, નળ મૂકશું ને તમારે શું કે વોશિંગ મશીન મૂકવું હોય તો મુકાઈ જાય. હવે આપણે શું જોવાનું છે?
ઈ ગાંડીનો છે ને આપણે એક રૂમ પણ પ્લાસ્ટર નો કમ્પ્લીટ થઈ ગયો છે, ઈ પણ તમને હરવાર આજે બતાવી દઉં. સવારનું કામકાજ હાલે પણ તમને કાંઈ બતાવ્યું જ નથી. હવે કેવો હોય છે હે તો જોવાનો તો આપણે છે ને ભૂરાભાઈએ આ રૂમ કમ્પ્લીટ કરી નાખ્યો. કા ભૂરાભાઈ કમ્પ્લીટ થઈ ગયો ને? ભૂરાભાઈ કઈ બોલતા નથી. કા ગણપતભાઈ ભૂરાભાઈ નથી બોલતા, શરમાઈ જાય. કા રિહાઈ જાય છે બહુ અને શરમાય બહુ જાય. હા એટલે કને ઓછું બોલશે. અમારે ભૂરાભાઈ રિહાવાનું કામકાજ બહુ હોય. હા તો આપણે કેવો લાગે છે? સરસ મજાનો હોલ. હજી આ બાજુ દિવાલ બાકી છે, ત્યાં કામ તો ચાલુ છે. બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું. આમ જોવો તો ખરા એકવાર. તો હે ને જો આપણે આ બાજુ બધું એમ કે ઉપર માળિયાની ઉપર ચૂનો મારવાનું હાલે છે અને માળિયાની નીચે આમાં બધે આપણે સ્ટાઇલ લગાવવાની. સ્ટાઇલ આમાં અને સ્ટાઇલ નો લગાવી હોય ને તો આ રીતનું થઈ જાય, પણ આપણે સ્ટાઇલ લગાવવાની છે ને એટલે આ રીતનું પ્લાસ્ટર આપણે થાકે ને. અને આમાં આપણે પુટી કરવી હોય ને તોય થઈ જાય. ઈ મેલમાં આપણે કર્યું છે. બરોબર. હા, અને માળીને સજાવી દીધું. સજાઈ દીધી. આવું કાંક જો સરસ મજાનો રૂમ બતાવે છે, પણ અત્યારે અંધારા અંધારા થોડાક થઈ ગયા છે ને એટલે બરોબર નહીં દેખાય એવું થાય કે પછી એમ જ્યાં ઉઘડે એમ વ્હાઈટ થતો જાય ને હા ત્યારે આમ થોડું બધું દેખાય સિમેન્ટ કલર માથે, પણ પછી વ્હાઈટ થવા મળે એમ. જેમ ફક્ત જાય એમ ચૂનો ઉઘડે એવું બધું થાય. એક દિવસમાં એક વાર લેવાનો છે. રોજના 2 રૂમ થાય, પણ અત્યારે આ મોટો છે ને એટલે એક મકાનનું કામકાજ પૂરું થયું તો હજી આપણે 100 મકાન બાકી. 100 મકાન બાકી છો. ગણપતભાઈ ઉતાવળ રાખો. ઉતાવળ 10 દિવસમાં પૂરું ખીહેર આવશે ને કા પૂરું થઈ જાય. કામ ચાલુ થઈ ગણપતભાઈ કેટલું વહેલું કામ ચાલુ કર્યું. સવારમાં ઠપકો આપ્યો તો મેં કીધું સવારમાં ધબા ધબી બોલાવીને મને જગાડી દીધો વેલો. તમારે શું છે નિરાંતે ગણપતભાઈ ને કામ પૂરું કરવું હોય કઈ હા એને ઉવાના વિચાર ન આવે. અમાર પૂરા ભાઈ છે ને બહુ રીખાય. ઓછા કીધા હો ગણપતભાઈ તમે. અત્યારે હે ને આપણે ગણપતભાઈ હે ને કાલની તૈયારી કરવા માંડ્યા છે, કેમ કે કાલે હે ને આ પછી જ લેવાની થાય. એટલે જો એમ કે પાલક ને એવું બાંધી વાળ્યું છે અને આપણું કામ તો આપણે અગાઉ જ કરી વાળ્યું. તો પાણી ને એવું બધું છટાઈ ગયું છે અને હજી 2-3 વાર પાણી પાવાનું થાય બેલામાં, કેમ કે ગમે એટલું પાણી પાયું ને બેલામાં તો ખોરાક પડી જાય સાવા. હા પેલા કેટલું પાણી પી જાય. થઈ અત્યારે જો હમણાં પાણી રહેશે એટલે હજી પાછું પ્લાસ્ટર કરશે એની પેલા 1-2 વાર પાઈ દેવાનું. હજી 2-3 સાંજે 2 વાર પાવાનું છે ને સવારમાં પાઈ દઉં, પછી ગણપતભાઈ ની કામકાજ ચાલુ કરીશ. તો 3 વાર થાય ને. હા તો અત્યારે આપણે વાળું પાણી કરી લીધા છે અને શિવાની બેન ને તો છે ને અંકિતાબેન ફોન દેખાડે છે ને આપણે ગયા હતા વાસણ ધોવા, ને વાસણ ધોઈને આવતા રહ્યા છીએ અને શિવાની બેન હજુ કઈ પૂતા નથી. આજ તો ટાઈટ આવવાની છે આ રૂમમાં નહીં શિવાની, કેમ કે આ હોલ છે ને ઠંડો ઠંડો થઈ ગયો ને આ પ્લાસ્ટરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને પાછું પાવાનું ને એવું બધું ચાલુ હોય ને જો. અને આ છે ને આમાં માલ લેવું બનાવ્યું હોય એટલે આ ધોઈ હોતર નાખો છે. આપણે બોલવી કાં તો ભડકા પડવા મળ્યા આવે તો જો ઘણો કરો એ તો એમ કહેવાય ને આ હોલનું કામ તો હાવ કમ્પ્લીટ જ થઈ ગયું છે ને કાલે પ્લાસ્ટરનું કામ બહારની દિવાલે ચાલુ કરવાનું થાય. કેમ થાય છે બેને? હા શિવાની તાર વાળું કરવી છે હવે? શિવાની છે ને થોડાક આમ ટાણું ઘણું હોય તો 7 વાગ્યા પહેલા એમ કાંક થોડું ઘણું ખાધું છે, પછી કઈ ખાધું નથી. પછી બેન એકવાર પડ્યા ને ત્યાં થોડુંક માથે વાગ્યું એટલે ક્યાં આમ કરતો શિવાની ક્યાં વાગ્યું એટલે કે દુખે માથું દુખે એમ કરીને પછી એના ફૂઈ આરે હુવા એવી હતી અને અમે બધા વાળું કર્યા પછી વાસણ ધોવા ગયા અને હવે વાસણ ધોઈને આવતા રહે છે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય, ટાટા. કહી દઈશ ટાટા? નથી કેવું આજ કહી દે ને.